નમસ્કાર સાથીઓ, હું છું પુષ્પરાજસિંહ જાડેજા। આજે મોરબી લાતી પ્લોટ શેરી નંબર 7 ની હું મુલાકાત આવ્યો છું। અહીંયાના સ્થાનિક વેપારીઓ સાથે મુલાકાત કરી। આ લોકોનો છેલ્લા ઘણા સમયથી 3 વર્ષથી પણ વધુ સમયથી આ પ્રશ્ન છે। અહીંયા વાહન લઈને ચાલીને ચાલવાની તો વાત અલગ રહી, પણ વાહન લઈને નીકળવું હોય તો પણ અહીંયા નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી। આ વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ વાહનથી લઈને નીકળવું હોય તો નીકળી શકાય એવી પરિસ્થિતિમાં નથી। ત્યારે આજે આ વિસ્તારના વેપારીઓ સાથે મુલાકાત કરી છે। વેપારીઓ થાકી ગયા છે મહાનગરપાલિકાને નગરપાલિકાને રજૂઆત કરીને છેલ્લા 3 વર્ષથી। ત્યારે મોરબીના મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આપ જે દબાણ હટાવ કામગીરી કરો છો ખૂબ સારી કરો છો, પણ મોરબીની જે પ્રાથમિક સમસ્યા છે, મોરબીના જે વેપારીઓ છે લાતી પ્લોટના, એનો જન્મ શું ટેક્સ લેવા માટે, ટેક્સ ભરવા માટે જ થયો છે? આ વેપારીઓએ જન્મ ટેક્સ ભરવા માટે જ લીધો છે? આ વેપારીઓની વેદનાને સમજો। આ મોરબીના વેપારીઓ જે પરિસ્થિતિમાં નરકાગાર જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, ત્યારે તેઓને આમાંથી તાત્કાલિકના ધોરણે છુટકારો અપાવો એવી એક જનપ્રતિનિધિ તરીકે હું મોરબી કમિશનર શ્રી પાસે માંગણી કરું છું। કારણ કે મોરબીના લોકોનો પાયાનો પ્રશ્ન, બધા જ નાના મોટા વેપારીઓ અહીંયા નાના મોટા ધંધા કરે છે, એ લોકોને અહીંયા આવવા જવા માટેની જો આવો રસ્તો હોય, આવી પરિસ્થિતિમાં જીવતા હોય તો સમજી શકાય કે એ કેટલી બદતર પરિસ્થિતિમાં જીવતા હશે। તો મોરબીના વિકાસની વાત છે, ત્યારે મોરબીનો વિકાસની શરૂઆત અહીંયાથી કરો। કારણ કે તમે જે ખાતમુહૂર્ત કરો છો, જે કામ કરો છો, ખૂબ સારા કરો છો, પણ મૂળભૂત જે સમસ્યા છે લાતી પ્લોટની, એ સમસ્યાનું તાત્કાલિકના ધોરણે નિરાકરણ કરવામાં આવે એવી એક જનપ્રતિનિધિ તરીકે આપણી પાસે માંગણી છે। વંદે માતરમ, ભારત માતા કી જય।